થાય તો તૂટે. અને બીજું શિરસ સુમન કિમી બેધહી હીરા. તુલસીદાસજીએ દ્રષ્ટાંત આપ્યું છે. શિરસ સુમન શું હીરાને વેધી શકે? હીરાને તમે ઉપાડી શકો, પણ હીરાને તોડવો સહેલો છે, કટકા કરવા સહેલા છે. ઉપાડી તો શકે. કદાચ આ રાજાઓ સમૂહમાં અને એક નાનો એવો હીરો હોય એને 10,000 માણસો તોડી શકે? ગમે તેટલા ભેગા થાય તો હીરો તૂટે? મુશ્કેલ. ઉઠાવી શકો કદાચ તમે. આગળ હીરો નું દ્રષ્ટાંત આપીને તુલસીદાસજી મર્મ બતાવે કે બહુ જ કઠિન છે. કોઈ ધનુષ્ય તોડી શક્યું નહીં. બધા તેજહીન થયા, બધાની મશ્કરીને પાત્ર બધા માણસો થયા છે, નિસ્તેજ થઈને બેઠા છે. આ બાજુ સભાની આ સ્થિતિ જોઈ જનકરાજ ઉગ્ર બની ગયા. પોતાના આસન ઉપર ઉભા થઈ જનકજી આક્રોશમાં બોલવા લાગ્યા કે હે રાજા મહારાજાઓ, દ્વીપ દ્વીપ અને ખંડ ખંડથી મારી પ્રતિજ્ઞા સાંભળીને તમે આવ્યા છો. ધનુષ્યને તોડવું, ચડાવવું એ તો દૂરની વાત, તમે જરા હટાવી પણ ન શક્યા. મને એમ લાગે છે મારી જાનકીને પરણનારો આ વિધિ પ્રપંચમાં બ્રહ્માએ કોઈને બનાવ્યો નથી. પ્રતિજ્ઞા તોડું તો સત્ય જાય, પ્રતિજ્ઞા ન તોડું તો મારી પુત્રી કુંવારી રહે. મને આવી ખબર હોત તો આવી ઘોષણા ન કરત. આમ જનકજી અકળાઈને બોલ્યા છે. જનક જેવી વિદ્વાન વ્યક્તિ આવું બોલે, વિવેકી વ્યક્તિ આવું બોલે, એ આમ મગજમાં ઉતરતું નથી. પરંતુ ઘણી વખત સમાજની એવી ઘટના ભલભલા જ્ઞાનીઓને થોડી વાર ધ્રુજાવી રહી છે. નહીતર જનક જેવી વ્યક્તિ જેના વર્ણનમાં ગોસ્વામીજી અયોધ્યા કાંડમાં એમ લખે, જા સુજ્ઞાન રવિ ભવ નિશી નાસા અને બચન કિરણ મુનિ કમલ વિકાસા. આવા મહાપુરુષને આક્રોશ આવી જાય. બોલતા બોલતા જયારે જનકજીએ એમ કહ્યું કે તમે બધા આશા છોડીને તમારે ઘરે જતા તજહુ આસ નિજ નિજ ગૃહ જાહુ લિખાન વિધિ બહી દેહી વિવાહુ. આશા છોડીને તમારે ઘરે જતા. બે અર્થમાં જનકજી બોલ્યા છે. એક તો મારે તમારે સમજવા માટે મોટો જ્ઞાની માણસ હોય તો પણ ક્યારેક સંસારની ઘટના એને ડોલાવી દે એ અર્થમાં. અને બીજું જનક જેવી વિદ્વાન વ્યક્તિ બોલે એના શબ્દો સગર્ભ હોય તેથી એ બોલ્યા છે તજહુ આશ નિજ નિજ ગૃહ જાહુ. આશા છોડી દો અને તમારે ઘરે જાઓ. જાનકી આમ નહીં મળે. આનો અર્થ ગર્ભિત હતો. જનક એમ કહેવા માંગે છે કે ભક્તિને પ્રાપ્ત કરવી હોય તો આશાઓ છોડી દો અને પોતાના ઘરમાં પ્રવેશ કરો, બહાર નહીં ભટકો. ઈચ્છાઓ છોડો, અકામ બનો, અનીહ બનો, નિષ્કામ બનો અને તમારા અંતરમાં અંદર ડૂબકી મારો તો ભક્તિના દર્શન થશે. કારણ કે તુલસીદાસજીના દર્શનમાં ભક્તિની પ્રાપ્તિ અંતર્મુખ થવાથી બતાવી છે. ભક્તિની જાનકીની શોધ વખતે પણ સ્વયં પ્રભાએ આ સૂચના આપી છે. એટલે સૂત્રને ન્યાય મળે છે. અંતર્મુખ થવાથી તમે તમારા ઘરમાં ડોક્યું કરો, યાની અંતર્મુખ થઈને ચિંતન કરો અને આશા છોડો. આશા છોડી દો. આશા માત્ર દુઃખ આપે છે. આશા પાશ શતૈર બધા. આશા માત્ર દુઃખ આપે છે. કોઈ પણ આશા, આશાને છોડો. ભક્તિ મળે એ આશા પણ છોડો. પ્રભુની પાસે તમારો ભાવ રાખી દો. અધિકાર ઉત્પન્ન થશે એટલે મળશે, અહંકાર જશે એટલે પ્રાપ્ત થશે. આશા માત્ર દુઃખ છે. એક પ્રશ્ન આવ્યો મારા પાસે, इच्छा, संकल्प અને मनोरथ, आमा अंतर शो? बड़ा अच्छा सवाल. बहुत सी चिट्ठियां मेरे पास आती हैं, उनमें से कुछ कुछ महत्व के प्रश्न चुन लिया जाता है. ઈચ્છા એટલે શું? સંકલ્પ એટલે શું? મનોરથ એટલે શું? ત્રણેય જુદા છે, ત્રણેય એક છે. સાધકની દ્રષ્ટિએ ત્રણેય જુદા છે. સંસારીઓની દ્રષ્ટિએ તો કોઈ उसका बहुत मूल्य नहीं. ધરાતલ ઉપર તો બધું સરખું લાગે. ઈચ્છા કરી, સંકલ્પ કર્યો, મનોરથ કર્યો, બિલકુલ સહજ લાગે. પણ સાધકની દ્રષ્ટિએ ત્રણેયમાં ફરક છે. ઈચ્છાનો અર્થ એ છે જે કોઈની પૂરી ન થાય. ઈચ્છાઓ પૂરી થતી જ નથી, એને જ ઈચ્છા કહેવાય. પૂરી થશે, તમે માનશો કે પૂરી થઈ તો નવી ઈચ્છા ઊભી થશે. એક નવું સર્જન એમાંથી ઊભું થશે. ઈચ્છા છે. અને તેથી એ બંધનમાં નાખે, મુશ્કેલીમાં મૂકે. સમદર્શી ઈચ્છા કછ નાય. જ્યાં કોઈ ઈચ્છા હોય, ઈચ્છા એને કહેવાય. અને સંકલ્પ એને કહેવાય જે સિદ્ધ થાય જ. ધ્યાન દેના, संकल्प उसको कहते हैं, संकल्प नाम आपो तो समझ लो सिद्ध थवो જોઈએ. शर्त विकल्पहीन संकल्प होવો જોઈએ.
જેનો સંકલ્પ વિકલ્પહીન હશે એ સિદ્ધ થયા વગર નહીં રહે. પણ આપણા સંકલ્પમાં વિકલ્પ હોય છે. આપણે સંકલ્પ કરીએ પછી પાછો તુરંત વિકલ્પ આવે, આમ નહીં થાય તો ચાલો આમ કરશું, એટલે પત્યું. વિકલ્પ વિહીન સંકલ્પ દુર્જનનો પણ સિદ્ધ થઈ જાય. સાધુનો નહીં, દુર્જનનો પણ. અનુભવ મેં દેખના, દુર્જન સજ્જનનો નહીં, દુર્જનનો પણ સંકલ્પ સિદ્ધ થશે જો વિકલ્પહીન હશે. રાવણનો સંકલ્પ વિકલ્પહીન હતો, કોઈ વિકલ્પ એને ન છોડ્યો. એક જ વાત કરી, વાનર અને મનુષ્ય સિવાય મને કોઈ ન મારે. સિદ્ધ થયો. રાઘવેન્દ્ર માનવનું રૂપ લઈને સિદ્ધ કરવું. વિકલ્પહીન સંકલ્પ બાળકનો પણ સિદ્ધ થાય, બ્રહ્માનો પણ સિદ્ધ થાય, દુર્જનનો પણ સિદ્ધ થાય, સજ્જનનો પણ સિદ્ધ થાય. પણ લગભગ સંકલ્પોમાં મારા તમારામાં વિકલ્પ પડ્યા છે. વિકલ્પ એટલા માટે સંકલ્પની સાથે આપણા વેદાંતમાં વિકલ્પ શબ્દ જોડાયેલો રહે. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ. ઈચ્છા પૂરી થતી જ નથી. અહીંયા કોની ઈચ્છા પૂરી થાય? અને થાય છે જેને હું તમે માનીએ છીએ કે ઈચ્છા પૂરી થઈ ગઈ, સારી વસ્તુ જો થઈ જાય પણ થતી નથી, એ ઈચ્છામાં એક નવી ઈચ્છાનો જન્મ થાય છે. એને ઈચ્છા કે ઈચ્છાઓ વધતી જ જાય, વધતી. એને ઈચ્છા કહેવાય, એ પૂરી થતી જ નથી. સંકલ્પ એને કહેવાય, જો વિકલ્પ રહિત હશે તો પૂર્ણ થશે, એમાં કોઈ સવાલ નથી. અને મનોરથ એને કહેવાય, જે શરણાગતિમાં થાય છે. એ પુષ્ટિ મહાપ્રભુજી મનોરથ શબ્દની વાત કરશે. વલ્લભાચાર્ય મહારાજનો શબ્દ છે મનોરથ. મનોરથ કરવાનું થાય તો ઠીક છે, ન થાય તો કઈ નહીં. થાય તો રાજીપો એટલા માટે કે મારા પ્રભુને ગમ્યું એવું થયું, એટલે ભગવાનને ગમ્યું એનો રાજીપો, મને મળ્યું એનો રાજીપો નહીં. મારા ઠાકુરને આ વસ્તુ ગમી એટલે મારો મનોરથ પૂરો કર્યો. એને ન ગમ્યું હોત તો ન પૂરો થાય. તો મનોરથ મારો પૂરો થયો એનો રાજીપો નહીં, મારા ઠાકુરને ગમ્યું એનો રાજીપો. અને મનોરથ પૂરો ન થાય તો તકલીફ નહીં, કારણ કે પ્રભુને નહીં ગમ્યું હોય. થાય તો એ ઠીક, ન થાય તો એ ઠીક. મનોરથ એટલે હવેલીમાં મનોરથ શબ્દ વપરાય, પુષ્ટિ માર્ગમાં મનોરથ શબ્દ. થાય તો એ ઠીક, ન થાય તો એ ઠીક. ઈચ્છા પૂરી થતી જ નથી, થાય તો નવી ઈચ્છાઓને જન્મ આપે છે. સંકલ્પ પૂરો જ થાય જો વિકલ્પ રહિત હોય તો. અને મનોરથ જે શરણાગતિનો શબ્દ છે, હો તો બી ઠીક, ન હો તો બી ઠીક. અયોધ્યાવાસીઓએ મનોરથો કર્યા, થાય ન થાય નક્કી નહીં. માતાઓએ મનોરથ કર્યો, થાય ન થાય કેવું પરિણામે ઈશ્વરની ઈચ્છા ઉપર છોડવું પડે, રાજી થવું પડે. उसको मनोरथ कहते हैं. तो तजहु आश निज निज गृह जा. આશા છોડી દો, તમારા ઘરમાં અંતર્મુખ બનો, તો સીતાને તમે પ્રાપ્ત કરી શકશો, તો અહંકારથી મુક્ત થઈ શકશો. આવું કદાચ ગર્ભિત વિદેહરાજ કહેતા હોય એમ માની શકાય. બધાએ રાજાનું અપમાન સહન કરી, રાજાએ કહ્યું એ બધું અપમાનિત શબ્દો સહ્યા. જનક રાજાએ જ્યારે એમ કહ્યું કે આ ધરતીના ગોળા ઉપર હવે કોઈ વીર નથી દેખાતો, વીર વિહીન મહી મેં જાની. વીર વિહીન આ ધરા થઈ ગઈ છે, અને ભક્તિ કરવી એ વીરનું કામ છે, કાયરોનું કામ નથી. એટલે તો વિનયમાં આવ્યું છે, રઘુપતિ ભક્તિ કરત કઠિનાઈ. બહુ કઠિન છે, એ સામાન્ય માણસનું કામ, પૂરા સામર્થ્ય ચાહીએ. તો વીર વિહીન ધરા થઈ ગઈ એવું મને લાગે છે. આમાં કોઈ ભક્તિ સંપન્ન થઈ શકે એવું લાગતું નથી, કોઈ વીર નથી રહ્યો. આવા શબ્દો જ્યારે જનક બોલ્યા એ વખતે બધાએ સહન કર્યું, પણ શ્રી લક્ષ્મણજીથી સહન ન થયું. ભગવાનની બાજુમાં બેઠેલા લક્ષ્મણજી એકદમ આક્રમક બની અને ઊભા થઈ ગયા. માનસકાર કહે છે એના શબ્દોમાં રોષ હતો. જનકરાજના શબ્દોનો પ્રતિઘોષ આપતા લખનજી માનસમાં બોલ્યા. ગોસ્વામીજીએ લખી લીધું, સુનાહુ ભાનુકુલ પંકજ ભાનુ કહું સુભાવન કछु અભિમાનુ. સુનહુ ભાનુકુલ પંકજ ભાનુ जनक कही जसी अनुचित वाणी विद्यमान रघुकुल मनि जानी. जनक कही जसी अनुचित वाणी विद्यमान रघुकुल मनि जानी. विद्यमान रघुकुल मनि जानी. विद्यमान रघुकुल मनि जानी. महाराज હું સ્વભાવ પ્રમાણે બોલી રહ્યો છું, અહંકારથી નહીં. જનકરાજ અનુચિત નિવેદન કરી રહ્યા છે. આપ અહીં વિદ્યમાન હો અને એમ કહે કે આ દુનિયામાં કોઈ વીર નથી. મહારાજ આપને પરિશ્રમ ન લેવો હોય મહારાજ, મને જો આપ આજ્ઞા કરી દો તો દડાની માફક બ્રહ્માંડને ઉઠાવી લઉં. કમલ નાલ જીમ ચાપ ચઢાવો, જો જન સત પ્રમાણ લે ધાવો. કમલ નાલ જીમ ચાપ ચઢાવો, જો જન સત
દઉં, સતજોજન દોડ્યો જાઉં મહારાજ, છત્રપદંડના જેમ આને ઉડાડી મૂકું તમારા પ્રતાપથી, તમારા બળથી. આપ આજ્ઞા કરો ને જો બોલ્યો એટલું ન કરી શકું તો હાથમાં ધનુષ્ય બાણ ધારણ નહીં કરું, ક્ષત્રિય કહેવડાવવાનું બંધ કરી દઉં અને 5 ઘરની ભિક્ષા માંગીને પેટ ભરીશ. કાં તો જનકના શબ્દો પાછા લેવડાવો, કાં આપ ઊભા થાઓ અને કાં મને આજ્ઞા કરો મહારાજ. જનકનું નિવેદન અનુચિત છે. આમ લક્ષ્મણજી બોલ્યા. ગોસ્વાमीजी कहते हैं લક્ષ્મણના શબ્દની પ્રતિક્રિયા સમાજ ઉપર થઈ. લખન સકો વચન જબ બોલે, ડગમગાની મહી દિગ્ગજ ડોલે. લખન સકો વચન જબ બોલે, ડગમગાની મહી દિગ્ગજ ડોલે. ડગમગાની મહી દિગ્ગજ ડોલે. ડગમગાની મહી. લક્ષ્મણજી સકોપ શબ્દો જ્યારે બોલ્યા ત્યારે ડગમગાને મહી, ધરતી ડોલવા લાગી, દિગ્ગજ ડોલવા લાગ્યા, સભામાં બેઠેલા માણસો ડોલવા લાગ્યા, બધું હલવા માંડ્યું. તો સ્વામીજી કહે, સંતો કહે છે કે 2 જણ ન ડોલ્યા, એક ધનુષ અને બીજું રામજી. એ બંને अपनी જગહ પર કાયા, બાકી બધા કાંપી ગયા. અને રામજી આટલું બોલ્યા લક્ષ્મણજી, છતાંય રામજી શાંત. ત્યારે લક્ષ્મણજીથી ન રહેવાયું. ભગવાનને કહ્યું, મહારાજ જળના ટુકડા ત્યારે થશે જ્યારે ચેતના ઊભી થશે. આપ ઉઠો પ્રભુ, અબ તોડો. ભગવાન છતાંય કઈ બોલ્યા નહીં, બિલકુલ શાંત, બસ સ્થિર. ત્યારે લક્ષ્મણજીથી રહેવાયું ને કહ્યું, મહારાજ હું ક્રોધની અંદર આટલો બધો લાલ થયો અને છતાંય હજી તમે ઊભા નથી થતા. ત્યારે ભગવાને ઈશારામાં હસતા હસતા કહી દીધું કે લખન, પૂર્વ દિશામાં પહેલા આકાશ લાલ થાય અને પછી જ સૂરજ ઉગે. એટલે તે પહેલા લાલાશ કરી, હવે સૂર્યોદય હું કરીશ. મેઘની ગર્જના પહેલી થાય અને પછી જ વરસાદ થાય. ગર્જના તે કરી, હવે વરસાદ હું કરી દઈશ. અથવા તો ઈશારો એ હતો લખન કે અહંકાર તોડે અને ભક્તિ મળે. તો અહંકાર કઈ આમ ક્રોધ કરવાથી તૂટે? આમ કોઈના ઉપર રોષ કરવાથી અહંકારના ટુકડા થાય? આ તો એક બીજી બીમારી. એક બીમારીને કાઢવા માટે બીજી બીમારીનો ઉપયોગ એ કાંઈ છે? અહંકાર તો તૂટશે. નિર્માન, નિર્મોહ, અરોષ, અનખ બની રહેવાથી અહંકાર તૂટશે. માટે ભગવાને ઈશારો કર્યો, લક્ષ્મણ બેસી ગયા. આ ઈશારાના 2-3 અર્થો. એક તો એ અર્થ, ધરા ડોલવા લાગી એટલે રામજી ઈશારો કર્યો કે લખન બેસી જા, તને ખ્યાલ નથી રહ્યો? ધરતી તારા મસ્તક ઉપર, તું આટલો ડોલે તો ધરતી ડોલે. અને જો ધરતીને કંઈક થઈ જશે તો એની પુત્રી સીતા, તો એ લગ્નમાં બાધા પડશે. જો માતાને કંઈક થશે તો એની દીકરીના લગ્નમાં વિઘ્ન થશે. માટે શાંત. લખન સમજી ગયા કે બાત ઠીક હે. અને ત્રીજો ઈશારો વિશ્વામિત્રજીના તરફ કે બાપજી ન આજ્ઞા કરે ત્યાં સુધી ઊભા ન થવાય, નહીતર તો મને થયું કે હમણાં તોડી નાખું, પણ ગુરુદેવની આજ્ઞા વગર ઊભું થવાય નહીં. વિશ્વામિત્રજી સમજી ગયા. જમણો હાથ રાઘવની પીઠ ઉપર ફેરવતા આદેશાત્મક વાત કહેતા વિશ્વામિત્રજીનું નિવેદન गोस्वामी अपनी लेखनी से लिख लेते हैं। उठो बंजहू बहुता રાઘવ ઉઠો બાપ અને જનકનો પરિતાપ મિટાવવા માટે ધનુષ તોડો. એક જ્ઞાનીને સંતાપ થયો છે, તોડો ધનુષ અને જનકને શાંતિ પ્રાપ્ત થાય અને ખાતરી થાય. માનસકાર કહે વિશ્વામિત્રજી આદેશ આપ્યો અને ભગવાન રામજી જ્યારે ઉઠ્યા, દેખીએ રામજીની સ્થિતિ. આવી વ્યક્તિ જ અહંકાર તોડી શકે, આવી વ્યક્તિ જ ભક્તિ પ્રાપ્ત કરી શકે. રામજીને થોડા સમય માટે એક પરમાત્મા તરીકે ભૂલી જાઓ, એક રાજકુમાર તરીકે દર્શન કરો, તો આવા લક્ષણો જેનામાં આવશે એ જ ભક્તિ પ્રાપ્ત કરી શકશે, એ જ અહંકારના ટુકડા કરી શકશે. ભગવાનના લક્ષણો તમે જુઓ. સુની ગુરુ બચન
चरण सिर नावा गुरु बचन चरण सिर नावा गुरु बचन चरण सिर नावा गुरु बचन चरण सिर नावा બીજી વ્યક્તિઓ તો આટલા રાજાઓ કંઈ ન કરી શક્યા અને હવે રામ કરી શકશે એવો આદેશ થયો તો માથું ઊંચું કર્યું હોત પણ અહીંયા સુની ગુરુ બચન ચરણ સિર નાવા અહંકાર આવા માણસોથી તૂટે ઊંચા માથા રાખીને ફરે એનું કામ નહીં હર્ષ વિષાદન અછુર આવા હર્ષ વિષાદન ઠાડે ભય ઉઠી સહજ સુહાય ઠાડે સહજ સુહાય ઠવની મૃગ રાજ જાય ઠવની જુવા ઠવની જુવા મૃગ ઠવની રાઘવ ઉઠો ભાઈ ગુરુદેવના વચન સાંભળતા ચરણમાં વંદન કર્યા છે ન હર્ષ હૈ ન વિષાદ હૈ સહજ ઊભા થયા છે ઊભા થવામાં કોઈ ચેષ્ટા નથી હલન ચલનમાં પણ ક્યાંય અહંકારનો અંશ નથી सहज खड़े हो जैसे हर समय खड़े होते थे जैसे हर समय जैसे बचपन में खड़े होते थे बाग में जाते तो जैसे खड़े होते थे पिता के पास जैसे खड़े रहते थे बस उसी तरह ठाढ़े भय उठी सहज सुहाए सहज हवनी जुआ ભગવાન એવી રીતે ઠાડ ભય ગોસ્વામીજીએ દ્રશ્ય જોઈ અને લાગ્યું એટલે એને લખી રાખ્યું કે એવું લાગે છે જાણે જુવાન સિંહ યુવાન મૃગરાજ કેસરી સિંહ જાણે ઊભો થતો હોય એની જાણે તૈયારી હોય એવું લાગ્યું રામજીને સિંહની ઉપમા આપી છે કારણ કે વિશ્વામિત્રજીએ એને સિંહના રૂપમાં જ જોયા છે પુરુષ સિંહ તો વીર હર્ષ ચલે મુનિ ભય હરણ પુરુષ સિંહ તો વીર હર્ષ ચલે મુનિ ભય હરણ कृपा सिंधुमति धीर अखिल विश्व कारण करण कृपा सिंधु जाने सिंह उभो आम थवनी भरवानी तैयारी होय एवं लाग्યું बड़ी सुंदर उपमा बिल्कुल सटीक उपमा હું કથાઓમાં કહ્યા કરું કે આ ઉપમાને સમજવા માટે તો મારે તમારે ગીરના જંગલમાં સિંહને જોવો પડે તો જ ઉપમા સમજાય વર્ણનથી ઓછું સમજાય પણ સાસણ ગીરમાં એ કેસરી સિંહને જોવો જોઈએ સર્કસનો સિંહ ન ચાલે આમાં ગીરનો છૂટો મુક્ત સિંહ જોઈએ તો ઉપમા આ યોગ્ય આપણને દેખાય સિંહ બેઠો હોય અને પછી એની ઉઠવાની પદ્ધતિ સિંહની જોજો આહા હા ગીરના સિંહો 15 હાથ લાંબા હોય આમ પૂંછને આમ ઊંચું કરે જાણે કોઈ ધનુષના ઉપર પ્રતંજા ચડાવવાની તૈયારી કરતો હોય આવી તો પૂંછ લાગે પોતાની આમ મસ્તકની દશા તો એનું વાતાવરણ એવું લાગે કોઈ મોટો યોગી પુરુષ જોગંદર તપસ્યા કરીને જાણે ઉભો થતો
ખળભળાવી મૂકે. અને હાથીના ગાત્રો તો આમ આમ પોષ મહિનાની ઠંડીમાં જેમ ગરીબ માણસના છોકરા ઉતરું છે એમ કાપતા હોય. અને ગીરના જંગલમાં કોઈ ટેકરા ઉપરથી સિંહ નીચે ઉતરતો હોય તો એમ લાગે કે કૈલાસના શિખર ઉપરથી ભગવાન જાણે ભૂત ભાવન સાધનામાંથી જાણે નીચે ઉતરતો હોય. આવું દ્રશ્ય દેખતા જટાધારી જાણે આવતો હોય એમ લાગે. સિંહને પંચાનન કહેવાય છે અને શંકરને પણ વિકટ વેશ મુખ પંચકુલારી, વિકટ વેશ મુખ પંચકુલારી. જથા મત્ત ગજરાજ મહ પંચાનન ચલી જાય. જ્યારે અંગદ ગયો રાવણના દરબારમાં પંચાનનની ઉપમા છે, પંચાનનની જેમ. સિંહની જેમ. સિંહની આખી જાત જ એટલા માટે તો ભગવાને પોતાની વિભૂતિ ગણી છે. પશુઓમાં સિંહ મારી વિભૂતિ છે. અદ્ભુત છે. ભારતના સિંહો અદ્ભુત છે. એની ચાલ, એનું ઉઠવું. સિંહનો એક સ્વભાવ છે, એ મારણ કરે પછી એકલો ન ખાય. શિયાળ નાના નાના, મેં આફ્રિકાના જંગલમાં જોયું છે, આમ નાના નાના પશુઓ પ્રાણીઓ આમ દૂર બેઠા હોય અને સિંહ ખાતો જાય ને એના તરફ ફેંકતો જાય. તેન તકતેન ભંજિથા, ત્યાગીને ખાય, બીજાને જમાડીને ખાય, એ સિંહ. લાયન્સ ક્લબમાં અઠવાડિયે ભેગા થઈને નાસ્તો કરી લે એની આ વાત નહીં. આ તો થવની જુવા મૃગ, મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે, અનુભવ તો નથી કર્યો, પણ પશુ પ્રાણીઓના નિષ્ણાતો અને ગીરના માલધારીઓ જે વાત કરે એના ઉપરથી સાબિત કે સિંહ એક વખત ચાલે જે જમીન ઉપર અને ઘાસ ઉપરથી ચાલે, એની ઘાસ ઉપર એના પગલાના નિશાન પડે તો પછી સિંહના પગલાનું ઘાસ હરણિયાઓ ખાય નહીં. તો અહીંયા મૃગરાજ નીકળ્યો, એના પગમાં મોઢું નખાય નહીં. આનું નામ સિંહ. થવની જુવા મૃગ રાજન જાય, થવની જુવા મૃગ રાજન જાય, થવની જુવા મૃગ રાજન જાય. બેઠો હોય જ્યારે સૂતો હોય ત્યારે યોગીના જેવી નાસાગ્રે દ્રષ્ટિ, અડધી ખુલેલી આંખો, નાકની સામે દ્રષ્ટિ હોય. અને કોઈ જોગી સમજતો ભગવાને નરસિંહનો અવતાર લીધો હશે, એ રૂપ એ પસંદ કરી દીધો છે. અડધું પશુ અને અડધું મનુષ્ય થવું તો બીજું કઈ અડધું રૂપ ધારણ કરી શકત, પણ સિંહનું જ રૂપ ધારણ કર્યું. સિંહની અપની અસ્મિતા. ભગવાન રામ માટે તું શું કહેવાનું? એની વિભૂતિ વાળા સિંહ, જેને વિભૂતિ ગણાય, એ સિંહ જો આટલા હોય તો એ વિભૂતિનો પાલક, એ વિભૂતિનો માલિક કેવો સિંહ હશે? इसलिए ठीक लिखा बाबा ने, छवनी जुबा मृग राजन जाए, छवनी जुबा मृग राजन जाए, छवनी जुबा मृग राजन जाए, छवनी जुबा मृग राजन उदयगिरि मंच पर रघुवर बाल पतंग, उदयगिरि मंच पर बिकसे संत सरोज सब हर्षे लोचन प्रेम, बिकसे संत सरोज सब हर्षे लोचन प्रेम. ઉદયાચળ પહાડના શિખરને તોડીને જેમ સૂર્યોદય થતો હોય સુબહનો, બાળ પતંગ એવા ભગવાન ઉભા થયા. સંતના મનરૂપી કમળો ખીલવા લાગ્યા, એના નેત્રરૂપી ભમરાઓ ગુંજવા લાગ્યા, રાજાઓની આશારૂપી રાત્રિનો નાશ થવા લાગ્યો, ન બોલવાના નક્ષત્રોના તેજ વિલીન થવા, એવા શબ્દો બોલતા હતા, એના તેજ વિલીન થવા લાગ્યા. જ્યાં ભાનુ પ્રકાશ થયો, માનસકાર કહે ગુરુદેવને વંદન કરી ભગવાન રાઘવેન્દ્ર મંચ પરથી નીચે ઉતરી અને ધનુષ્યના તરફ
જવા લાગ્યા ત્યારે હાથીની ઉપમા આપી. આ તો હિનોપમા કહેવાય આમ તો સાહિત્યમાં. એક વખત સિંહની ઉપમા આપો અને પછી એ જ માણસને હાથીની ઉપમા આપવી એ સાહિત્ય દોષ છે. પણ ગોસ્વામીજી આવા ઘણા દોષો સિદ્ધાંત સાબિત કરવા માટે લખ્યા છે, જાણી જોઈને. કે રામજી હાથીના સમાન જતા હતા, કારણ કે ન બોલવા જેવા શબ્દો રાજાઓ બોલતા હતા. આ છોકરો તોડી નાખશે, અમારા જેવા મર્દો કંઈ ન કરી શક્યા, ઈર્ષા કરતા હતા, નિંદા કરવા લાગ્યા. કારણ કે પોતાનાથી તો કંઈ થયું નહીં એટલે જલન થવા લાગી, અંદર બળતરા શરૂ થઈ અને પછી એ નિંદા ઈર્ષા કરવા લાગ્યા. આ તોડશે. રામજીએ એના કોઈના શબ્દોની સામે ધ્યાન ના આપ્યું. જેમ હાથી ચાલ્યો જાય ને કૂતરાઓ ભસતા હોય. હાથી કોઈ દિવસ તમે જોયું? આપણે જોયું નથી, પછી કળિયુગમાં ખબર નહીં ભાઈ. બાકી હાથી જતો હોય બે ત્રણ કૂતરાઓ આમ પાછળ વડકા ભરત કઈ હાથી આખો ફરી જાય નહીં, કૂતરા ભસા કરે. હાથીને કરડવા જાય, કૂતરાની દાંત તૂટી જાય, એના ચામડાનું કાંઈ થાય નહીં. એમ હાથીની સમાન છે. જેને ભજન કરવું હોય, જેને ભક્તિ મેળવવી હોય, એને અમુક જણા કોઈ આમ ભસા કરે તો એના સામે ધ્યાન નહીં દેવું. માનવાનું કે નાના નાના ગલુડિયા, બીજું શું એને ગલુડિયા જ કહેવાય ને. બીજું બીજાની નિંદા કરે, બીજાની પાછળથી ભસે, એ બધા ગલુડિયા કહેવાય. એ કાંઈ કેસરી સિંહ ન કહેવાય. હા, પાછળથી વાતો કરે ને પાછળથી બટકા ભરે, એ તો બધા એના માટે છોકરાઓ ઉઘરાણી કરે એવા ગલુડિયા કહેવાય. છોકરાઓ ઠીબડીઓમાં ઉઘરાવતા હોય કે ગલુડિયા જન્મ્યા છે, આના માટે હવે કંઈક લોટ કરવો. એ કાંઈ પોતે મારા ન કરે. સમજાય વાત? નહીં સમજાય. અમારા કાનજી સ્વામી આમ કહેતા. હા, કાનજી સ્વામી આવું બોલતા. એનો સત્સંગ એક વખત સાંભળવા ગયો. એની આ પદ્ધતિ. પૂનમચંદ, હા ગુરુજી, નહીં સમજાય. લે, આવી બધી સરળતાથી એ બધી વાતો કરતા. કાનજી સ્વામી નો બહુ સરસ. એક વખત મેં એને સાંભળ્યો. આવી રીતે એની પદ્ધતિ એવી હતી. કૂતરાઓ ભજન કરવું હોય તો ભસ્યા કરે. ખલ પરિહર્ય શ્વાન કી નાઈ, તુલસીદાસજીનો શબ્દ. કૂતરાની જેમ એને ફેંકો. રોટલો નાખી દો, આવે તો રોટલો ખોડાવી દો, બાકી એને મોહબત ન કરે. ખલ પરિહર્ય શ્વાન. શું સમાધાન રામાયણ આપે છે, અદભુત. અને કૂતરા ભસે એ સારું. એક કૂતરો કાશી જવા નીકળ્યો. આખી કૂતરાની કોમમાં ક્રાંતિ કરી કાશીએ જવા માંડ્યો. કોઈ એના પહેલા કાશીએ નહીં ગયું. અને આ કૂતરાને બસ લાગી ગઈ કે મારે તો બસ કાશીએ જવું છે ને ગંગા સ્નાન કરવું છે ને વિશ્વનાથના દર્શન કરવા છે. પછી કૂતરાની આખી નાત ભેગી થઈ કે આપણા કુળમાં આ ભગત થયો અને કાશીએ જાય છે, આનું સન્માન કરવું જોઈએ. ફૂલમાળાઓ તૈયાર થઈ, બધા ભેગા થયા. કેટલા બધા ભેગા થયા, નાના મોટા, આખું એનું કુટુંબ, આખી નાત ભેગી કરી. ફુલહાર કર્યા, એની ભાષામાં પ્રવચનો કર્યા. તો એની ભાષામાં તો હશે જ નહીં, તો એની ભાષામાં બોલ્યા હશે. તમે અમારી નાતને ઉજાળી, તમે અમારા કુળને ઉજાળ્યું. અમે ખૂબ જ ગદગદ છીએ આજ તમારાથી. પણ તમે પાછા ક્યારે આવશો એટલે અમે સામૈયા કરવા માટે તૈયાર રહીએ. એટલે આવવાની તિથિ બતાવો. એટલે પોતાના આભા સન્માનનો જવાબ આપતા એ કાશીની યાત્રાએ જનાર એ કૂતરો બોલે છે કે મેં નક્કી કર્યું છે રોજ 10 કિલોમીટર ચાલવું, પછી રાત રોકાઈ જવી. આ ગણતરીએ 1 મહિને હું કાશી પહોંચીશ, ત્યાં 15 દિવસ રોકાઈશ અને પછી વળતા કોઈ પણ વાહન મળશે એમાં હું આવી જઈશ. એટલે બીજા 15, પછી મહિનો નહીં લાગે, 15 દિવસમાં આવી જઈશ. એટલે કુલ 2 મહિના થશે. કોઈ સારું, તો અમે 2 મહિના પછી અંદાજે તમારી રાહ જોઈશું. વિદાય આપી, ગળામાં ફૂલની માળા. આ નીકળ્યો કાશી. અઠવાડિયામાં પાછો આવ્યો. એમને નહીં, કાશીએ જઈને આવ્યો, ગંગા સ્નાન કરીને આવ્યો, પણ 8 દિવસમાં પાછો આવ્યો. હવે 2 મહિના પછી આવવાનો હતો એટલે આ તો બિચારાને કંઈ ખબર નહીં. એમાં અઠવાડિયામાં આવ્યો એટલે આખી નાત વિચાર કરે કે વડીલ તમે અમને અંધારામાં રાખ્યા, અમારે સામૈયા કરવા, કેમ જલ્દી? કે હું જલ્દી આવત નહીં. નિયમ પ્રમાણે તો 1 મહિનો મને પહોંચવામાં થાત, 15 દિવસ ત્યાં રોકાવાના અને પછી 15 દિવસ આવવાના, આમ થાત. પણ હું જલ્દી આવી ગયો, ત્યાં 2-4 દિવસ રોકાયો. પછી મને એમ લાગ્યું કે પણ 4-5 દિવસમાં તમે ગયા ના આવ્યા કેમ બન્યું? અઠવાડિયામાં બધું કે એ આપણા જ્ઞાતિ બંધુઓનો પ્રતાપ.
કેમ કે હું જે ગામમાં ગયો ત્યાં આપણા જ્ઞાતિ બંધુઓ બટકા ભરવા દોડ્યા, ભસવા માંડ્યા મારી સામે, મારી પાછળ બટકા ભરે, એમાં હું દોડ્યો. 10 કિલોમીટર ચાલવું છે એનું રોજ હું 50 કિલોમીટર કાપવા માંડ્યો, કારણ કે જે ગામમાં જાઉં ત્યાં 8 જણા તો હોય જ. એ ભસે એટલે વળી દૂર. એ લોકો ભસા કર્યા અને મારી ભક્તિની યાત્રા જલ્દી પૂરી થઈ ગઈ. હું કાશીએ જલ્દી પહોંચી ગયો. એમ નિંદા કરનારાઓ ભસા કરે તો મારી યાત્રા તીવ્ર થશે. આપણે જલ્દી કાશીએ પહોંચીશું. એટલે કૂતરા ભસે જ કઈ વેદ બોલે? તમે એની પાસે વેદની અપેક્ષા રાખો કે વેદ બોલે? તો એક નાથે કોઈને બોલાવ્યા હતા, કોઈ અમુક મહાત્માઓએ કોઈ ભેંસને કે પાડાની પાસે વેદ બોલાવ્યો, કોઈ એવી કથાઓ, પણ એ તો બાકી એ થોડું વેદ બોલે, એ ભસે જ. એની સામે ભજન કરવું હોય એને ગલુડિયા ભસા કરે. અને એ ભસે દૂર રહીને હાથીના પગમાં તો અવાય નહીં, નહીતર સીતારામ. હા, એ ભસે, બાકી વડકા ભરે. હા હા ક્યું ક્યું ગલુડિયા કહેવાય બિચારા. ભજન કરવા આવ્યા, એટલા માટે ભાર દઈને કહું છું, આવું તમારા જીવનમાં થશે. ભજન કરો એટલે તમને ફાયદો થાય, એટલા માટે બોલું છું. તુલસીદાસજીનો અર્થ વિસ્તારથી કહું છું, બાકી અમારા ખિસ્સાની આ વાત નથી. અમારે બાબાજીએ અમને જવાબ આપ્યો છે. અમને તુલસીદાસજી બહુ જવાબ આપે. મને અમુક ઘણી વાર કહ્યા કરું, અમુક બહેનોએ મારા પાસે ફરિયાદ કરી કે બાપુ અમુક માણસો અમારી પાસે આવે અને દૂધ પી જાય અને પછી નિંદા કરે. તો આના માટે અમારે શું કહેવું? મેં કીધું રામાયણમાં જવાબ છે. આવું બનતું. અમુક માણસો જાય સવારમાં, હજી તો કથા હોય પછી નિંદા કરે, આમ છે તેમ છે ફલાણું છે આવું છે તે, અને દૂધ પી જાય. એટલે મેં એને કહ્યું તમે રામાયણ સાંભળો છો, શું કામ ચિંતા કરો? બોલે અને બોલવા દો. પણ રામાયણમાં આનો જવાબ છે. ઉત્તરકાંડમાં લખ્યું છે, જથા ભયવું કહી દૂધ પીલાય. જેમ સર્પને દૂધ પીવડાવવું એવી દશા છે. અને તુલસીદાસજી જવાબ આપે છે, ખલ પરિહરિય સ્વાન કી નાય. ધૂમ અનલ સંભવ સુનુ ભાઈ. અગ્નિમાંથી જ ધુવાળો નીકળે પણ તેહી બુજાવ ઘન પદવી પાઈ. અગ્નિમાંથી જ ધુવાળો. ન્યાયનું સૂત્ર છે ને, યત્ર યત્ર વહની તત્ર ધૂમ્ર. જ્યાં અગ્નિ છે ત્યાં ધુવાળો. અને એ વાદળ બને, જેને લીધે ધુવાળો હોય એ જ પાછો વરસાદ થઈને અગ્નિને ઉલવવાની ચેષ્ટા કરે. હલકા માણસોની આ પ્રવૃત્તિ હોય છે, જેનાથી બળા. એટલે તુલસીદાસજી ઉત્તરકાંડમાં અદ્ભુત જવાબો આપ્યા છે. ખલ પરિહરિય સ્વાન કી ઉદાસીન નિત રહિય ગુસાય. હાથીની સમાન અમારે રાઘવ ચાલે છે. એટલા માટે હાથીની ઉપમા હિનોપમા આપી હશે કે પ્રભુએ કોઈની સામે નજર ન કરી ધનુષ્યની પાસે પહોંચ્યા ભગવાન. અને ધનુષ્યની એક પરિક્રમા કરી, હજારો નેત્રો પ્રભુની સાથે લાગ્યા છે. સુનૈનાને એકદમ ચિંતા થવા લાગી. માતૃભાવ છે સુનૈનાનો. આ બાળક તોડી શકશે? રાવણ અને બાણાસુર જેવા ધનુષ્યને કંઈ ન કરી શક્યા. અને આ બાળકની માતાની ગોદ ખાલી થશે. સખીએ સુનૈનાને કહ્યું, તેજવંત લઘુ ગનિયન કાવું, તેજસ્વીને નાના નગણો દેવી. રવિમંડળ દેખત લઘુ લાગા દ્રષ્ટાંતો આપ્યા. સુનૈનાના મનનું સમાધાન. અહીં જાનકીજીએ જોયું કે પ્રભુ ધનુષ પાસે આવ્યા. સભય બનેલા જાનકીજી પલ પલ વિનંતી કરે છે દેવતાઓને. પહેલા ગણેશની વિનંતી કરી, અન્ય દેવતાઓ કે ધનુષ હળવું થઈ જાય. ટૂંકમાં સીતાજીની વિરહ વ્યથા વધી. ભગવાને ધનુષ તોડવામાં ખૂબ વિલંબ કર્યો. સીતાજીને એક એક પળ યુગ સમાન વીતવા લાગી છે. ભગવાન રામજીએ જોયું કે હવે જો વિલંબ કરીશ તો જાનકીજી પ્રાણ છોડી દેશે. અને તૃષિત બારી બિનું જો તનુ ત્યાગા. પાણી પાણી કરતા પ્રાણ છોડી દે અને મર્યા પછી એને અમૃતનું કોઈ તળાવ આપે તો શું અર્થ? રામાકાર સ્થિતિમાં પ્રાણ છૂટે તો અમૃત પણ નકામું સાબિત થાય લંકાકાંડના અર્થની રીતે. તો જાનકીજી રામાકાર સ્થિતિમાં જો પ્રાણ છોડી દેશે અને જો પછી ધનુષ તૂટશે તો કા બરસા જબ કૃષિ સુખાને. અને સમય ગયે પુનિકા પછી તાને. સમય ગયા પછી શું પસ્તાવ? ભગવાને વિચાર્યું કે હવે જલ્દી. સીતાજીની દશા જોઈ ભગવાને ધનુષ્યની સામે કેમ જોયું? ગોસ્વામીજી કહે, ચિતવ ગરુડ લઘુ બ્યા લહી જૈસે
જેમ ગરુડ પક્ષી નાના એવા સર્પને જુએ અને જેમ સર્પ ડોલવા લાગે, ધ્રુજી ઉઠે, એમ ભગવાન રામભદ્રએ જ્યારે ધનુષ્યની સામે દ્રષ્ટિ કરી અને વેદિકા ઉપર સ્થિત ધનુષમાં જાણે કંપન શરૂ થયું. મહાત્માજી કહે છે, માતા પિતાને યાદ કર્યા, ભગવાન વશિષ્ઠજીને યાદ કર્યા, મંચ પર બેઠેલ ગુરુ વિશ્વામિત્રજીને મન હી મન પ્રણામ કરી ધનુષનો ભંગ કરવા માટે હમારે પ્રભુ તૈયાર. હજારો નેત્રો આમ ટકટકી લગાવી બેઠા છે કે આ બાળક શું કરશે. મૂઢ રાજાઓ અહંકારમાં ડૂબ્યા છે, સજ્જન રાજાઓ જોઈ રહ્યા કે મારો રાઘવ તોડે, સંતની આંખમાં આંસુ છે કે મારો પ્રભુ ધનુષ તોડે. સુનૈના અને જનકના ભાવનું કોણ વર્ણન કરે? જાનકીજીનો ભાવ અકથનીય છે. મિથિલાના નરનારી પોતપોતાના પુણ્યો અર્પણ કરવા લાગ્યા. આજ સુધીના અમારા સુકૃત અમે ધનુષને અર્પણ કરીએ, વિધાતા તમને અર્પણ કરીએ. રામના હાથે ધનુષ તૂટી જાય એવું હળવું બનાવી નાખ્યું. શિવજીની સ્તુતિ કરી, આમ જુદા જુદી સ્તુતિઓ થવા લાગી. ભગવાન રામજી તોડવાની બિલકુલ તૈયારીમાં. લખન ભૈયાએ જોયું કે ભગવાન તોડવાની તૈયારીમાં, એમાં લક્ષ્મણજી મંચ પર ઉભા થયા. રામને તોડવાનું કંઈક થાય છે લક્ષ્મણને, પણ લક્ષ્મણજીને થયું હું શેષાવતાર છું. બ્રહ્માંડને સાચવવા માટે રામ ધનુષ તોડે ત્યારે ધરતીને કંઈ ન થાય એટલે દિક્પાળોને કહ્યું ધરતીના છેડા બરાબર પકડી લેજો, धैर्य धारण करजो. हम कमठ ने अही तोल सबको सावधान कर दिए. संरक्षण लक्ष्मण ना हाथ में, आक्रमण भगवान राम ना हाथ में. बे मोर्चा संभाळ्या. भगवान रामजी ए धनुष ने तोड़વાનો નિર્ણય કર્યો છે. બ્રહ્માંડ કાપવા લાગેલું કે આ બાળક શું કરશે, આખા સંસાર ઉપર એની પ્રતિક્રિયા થઈ. शेष फन शेष फन धरा कापवा માંડી. ભગવાન રામભદ્રએ તૈયારી કરી લીધી. માનસકાર કહે છે બધા જ પોતપોતાના સુકૃતને યાદ કરવા લાગ્યા છે. આ બાળક શું કરશે લોકો આમ ધારણા કરી રહ્યા હતા. ધનુષનો એક ભાગ ઊંચો થયો, લોકો જોઈ શક્યા ને બધા ઠાડ રહી ગયે, દેખતે રહી ગયે. એકદમ વીજળીના જેવો ચમકારો મંડપમાં થયો. આખો મંડપ અજવાળાથી ચકાચોંદ પ્રકાશથી ભરાઈ ગયો. રાજાઓ બધા આંખો મચડવા લાગ્યા કે શું થયું, ક્યાં છે, બધા જોતા રહી ગયા, ખબર જ ન પડી. ધનુષ ક્યાં, રામ ક્યાં. એક ક્ષણના મધ્ય ભાગમાં માનસકારને લખવું પડ્યું. બાબા કહે છે ચન રામ માતિ ધન તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. ચન રામ માતિ ધન તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. छन राम माध्य धनु तोरा भर भुवन धुनि घोर कठोरा. छन राम माध्य धनु तोरा भर भुवन धुनि घोर कठोरा. भर भुवन धुनि घोर कठोरा. मध्य शब्दના ઘણા અર્થો સાધુ સંતો બતાવે છે. એક અર્થ છે ભગવાને એક ક્ષણના મધ્ય ભાગમાં ધનુષ તોડ્યું. તે ઈચ્છાને રામ મધ્ય ધનુ તોરા. કેટલો સમય લીધો તો ક્ષણનો મધ્ય ભાગ. બે ક્ષણનો મધ્ય ભાગ નહીં, એક તો ક્ષણ અને ક્ષણનો વચ્ચેનો ભાગ. આટલા સમયમાં તોડી નાખ્યું. માટે મધ્ય શબ્દનો પ્રયોગ.
તે ચન રામ મધ્ય ધનુ તોરા ભય ભુવન ધુનિ ઘોર કઠોરા એક ક્ષણ રામ મધ્ય ધનુ તોરા ભય ભુવન ધુનિ ઘોર કઠોરા ભય ભુવન ધુનિ ઘોર કઠોરા. અમુક મહાત્માઓ કહે છે મધ્યનો અર્થ છે ભગવાને ધનુષ્યને બરાબર મધ્યમાં તોડ્યું. કારણ કે છેડો તોડે તો અભિમાની રાજાઓનું કઈ ઠેકાણું નહીં. કાલે એમ કહે કે છેડો તો પાતળો હોય ને પાતળો ભાગ તોડી નાખ્યો, એમાં શું બળાય. એટલે જે વચ્ચેનો વધારે મજબૂત અને સ્થૂળ ભાગ હતો એમાં બિલકુલ વચ્ચેથી તોડ્યું. માટે બાબા કહે તે જન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા એક રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. એક સંત કહે છે ભગવાને ધનુષ સંધ્યાના અંધકારમાં નથી તોડ્યું અને સવારના મોસૂજણામાં નથી તોડ્યું. બરાબર મધ્યાહનનો સમય હતો, બપોરના 12 વાગ્યાનો લગભગ સમય, અને એ મધ્યાહન વખતે તોડ્યું. માટે બાબા કહે છે તે ચન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા એક રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. રામજીના માટે મધ્ય શબ્દનો રામાયણમાં ઘણો પ્રયોગ આવ્યો છે. કારણ કે મધ્યાને પ્રગટ થયા છે. તે મધ્ય કૌશલ રાજ, બધાની વચ્ચે રામજી શોભે છે. જ્યાં જ્યાં બતાવ્યા છે ત્યાં મધ્ય શબ્દનો પ્રયોગ આવ્યો. તો મધ્યમાં તોડ્યું, મધ્યાને તોડ્યું. એક અર્થ. બીજો અર્થ, એક સંત કહે ભગવાનને થયું હશે દુનિયાને કઈ મધ્યમાં તોડીને બતાવવું નહોતું કે આ કોઈ ન તોડી શક્યું ને હું તોડું. ભગવાન ખેંચીને એક બાજુ લઈને તોડી શક્યા હોત, પણ અભિમાનીઓ કદાચ એમ બોલે કે કોને ખબર એક બાજુ લઈને કેટલાએ તોડ્યું, એનો ભાઈ પણ સાથે ગયો હોય ને કંઈક બીજું કર્યું. એટલા માટે આવી આલોચના કોઈ ન કરે, કોઈ ખોટો અર્થ ન કરે. એટલે બધા રાજાઓની બિલકુલ મધ્યમાં એની નજરની સામે તોડ્યું, બધાની વચ્ચે તોડ્યું. માટે બાબા કહે રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા એક રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. નાકનું સ્થાન ક્યાં ગણાય? આપણે બધાને નાક છે. નાકનું સ્થાન કયું ગણાય? બે આંખોની વચ્ચે નાકનું સ્થાન છે. આ ધનુષનું નામ છે પિનાક. આ બધાની બે આંખોની વચ્ચે જોતા રહી ગયા અને વચ્ચે તોડી નાખ્યું. કોઈને એમ નથી કે અમે જોયું નહીં, અમને ખબર. બધાની બંને આંખોની વચ્ચે આ નાક પિનાકને તોડ્યું. માટે બાબા શબ્દ વાપરે રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા એક રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. એક સંત કહે નહીં, આકાશમાં નહીં તોડ્યું, પાતાળમાં નહીં તોડ્યું, વચ્ચે ધરા પર તોડ્યું, માટે મધ્યમાં તોડ્યું. એક સંત કહે નહીં, દેવતાના રૂપમાં નહીં તોડ્યું, દાનવના રૂપમાં નહીં તોડ્યું, મધ્યના માનવ રૂપમાં તોડ્યું, માટે મધ્યમાં તોડ્યું. એક સંત કહે અયોધ્યામાં ન તોડ્યું, લંકામાં ન તોડ્યું. વચ્ચેની લીલા જ્યાં થઈ છે તે મિથિલામાં 3 પ્રધાન લીલા, અવધ લીલા, મિથિલા લીલા, લંકા લીલા. એમાં વચ્ચેની લીલા જ્યાં થઈ છે મિથિલાની, ત્યાં તોડ્યું છે. માટે મધ્યમાં તોડ્યું. એક સંત કહે અયોધ્યામાં કેમ ન તોડ્યું? મર્યાદાની નગરી, મર્યાદા તોડાય નહીં. લંકામાં કેમ ન તોડ્યું? ભોગની નગરી, ભોગને તોડવા કઠિન છે. પણ મિથિલામાં તોડ્યું, પ્રેમ નગરી, અને પ્રેમમાં નેમ ક્યારે તૂટે એ કઈ કહેવાય નહીં. માટે વચ્ચે તોડ્યું. બાબા કહેતે હે જન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા એક રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. તુલસીદાસજીએ રાજાઓને ચંદ્રની ઉપમા આપી છે, રામજીને સૂરજની ઉપમા આપી છે, અને ધનુષને રાહુની ઉપમા આપી છે. એટલે પુરાણનો પ્રસંગ યાદ થયો છે તુલસીને. જેમ ચંદ્ર અને સૂરજની વચ્ચે રાહુ બેસી ગયો, જ્યારે અમૃતની વહેંચણી કરવામાં આવી, મોહિની રૂપ લઈને ભગવાન આવ્યા, અને ચંદ્ર સૂરજની વચ્ચે દેવ રૂપમાં રાહુ બેઠો, ઇશારો થયો અને વચ્ચે બેઠેલા રાહુનું શિર છેદ કર્યો. તો ચંદ્ર રૂપી રાજાઓ, સૂરજ રૂપી અમારે રામ, એના વચ્ચે જે શિવ ધનુ રાહુ જે હતું એને તોડ્યું. માટે મધ્ય શબ્દનો પ્રયોગ. રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા એક રામ મધ્ય ધનુ
ઘોર કઠોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. આપણે ત્યાં ત્રણ ધનુષ, ભગવાન રામજીનું સારંગ, શિવજીનું આ પિનાક અને અર્જુનનું ગાંડીવ. સારંગ નથી તોડ્યું પહેલું, ત્રીજું ગાંડીવ નથી તોડ્યું, આ વચ્ચેનું જે પિનાક હતું શિવનું એ તોડ્યું, માટે મધ્ય શબ્દનો પ્રયોગ. આપણે ત્યાં ત્રણ વંશ, અગ્નિવંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ. અગ્નિવંશમાં પરશુરામ, એ પરશુવાળા રામે નથી તોડ્યું. આન યદુવંશમાં, ચંદ્રવંશમાં યાદવ રામ જે મુશળધારી હતા એ રામે નથી તોડ્યું. પણ સારંગ પ્રાણી રામ જે ધનુર્ધારી હતા એ સૂર્યવંશમાં વચ્ચેના જે રામ છે એને તોડ્યું. માટે બાબા કહે પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા. મોટો હોય, નર હોય એને નાગ કહેવાય, અને નારી હોય એને નાગણી કહેવાય. આ ધનુષ્યને નાગ અને નાગણીની ઉપમા નથી આપી, પણ તુલસીદાસજીએ વચ્ચેની ઉપમા આપી છે. ચિતવ ગરુડ લઘુ પ્યાલહી જૈસે. ન નાગણી હે ન નાગ હે, વચ્ચેનું સાપોલિયું જે છે એને તોડ્યું. માટે બાબા કહે છન રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા. પુરાણકારો રામજીને વિષ્ણુનો અવતાર માને છે, બાકી રામ તો વ્યાપકનો અવતાર છે. વિષ્ણુ એટલે વિષ્ણુ શાસ્ત્ર નામમાં વ્યાપક એનો અવતાર છે રામ. રામમાંથી તો અનેક વિષ્ણુ ઉત્પન્ન થાય, પણ પુરાણમાં એક દ્રષ્ટિથી વિષ્ણુનો અવતાર બતાવે છે રામજીને. તો બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શંકર સંહાર કરે. તો વચ્ચે વિષ્ણુની સત્તા છે, જે પાલન કરનારી વચ્ચેની સત્તા છે એને તોડ્યું. માટે મધ્યમાં તોડ્યું. બાબા કહે તે ધન રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા ભરે ભુવન ધુની. ઘોર કઠોરા. એક સંત કહે બચપણમાં નથી તોડ્યું અને બુઢાપામાં નથી તોડ્યું, ભર જુવાનીમાં મધ્યમાં તોડ્યું. માટે બાબાજીનો શબ્દ છે મધ્ય. તે ચન રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા. બચપણમાં કેમ તોડવાનું નહીં? ક્યોંકि બચપન में અહંકાર હોતા નહીં. અને બુઢાપામાં કેમ નહીં તોડવાનું? ક્યોંકि બુઢાપામાં અહંકાર કરવા જેવું કંઈ હોતું નથી. અહંકાર જુવાનીમાં જ સતાવે, માટે મધ્યમાં તોડ્યું. તે છન રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા. શેરડીનો સાઠો આપણને ગામડામાં કોઈ આપે તો કઈ રીતે ગામડાના માણસો તોડે? ઘણા માણસો કાં તો આમ પગ ચડાવીને આમ કરીને તોડી નાખે, અને કાં તો ઘણા માણસો રમતમાં માથા ઉપર મારીને આમ વાળીને તોડી નાખે. રામજીએ આ ધનુષ આમ માથા ઉપર વાળીને તોડ્યું નહીં, આમ પગથી તોડ્યું નહીં. પગ નીચે છે, માથું ઉપર છે, હાથ વચ્ચે છે, એટલે હાથ દ્વારા તોડ્યું. માટે મધ્યમાં તોડ્યું. તે ચન રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા. કારણ કે અહંકાર મધ્યમાં જ તૂટે. પદમાં તો અહંકાર છે. આપણને કઈ પદ મળે તો પગમાં તો અહંકાર આવે, અને માથાથી તૂટતું નથી. કારણ કે સત્તા મળે, મુકુટ મળે તો એનો અહંકાર શરૂ થાય. અહંકાર મધ્યમાં યાની નાભી ભાગમાં તૂટે, કટી ભાગમાં તૂટે. નાભીના વિવેકથી અહંકાર તૂટે. માટે તે છન રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. પરીક્ષમ રામ મધ્ય ધન તોરા હરે ભુવન ધુની ઘોર કઠોરા. હરે ભુવન ધુની ઘોર કઠોરા ભરે ભુવન ધુની. ઘોર કઠોરા. એક અભિપ્રાય એવો છે આપણી ભાષામાં, આપણે ઘણી વખત નથી કહેતા, બે જણા વાત કરતા હોય તો કોઈ ત્રીજો ઉભો હોય તો કહે પણ આ વચમાં ક્યાં છે, આ વચ્ચે ઉભો છે, એમાં તકલીફ થાય. એટલે આ ધનુષ વચ્ચે હતું એટલે સીતારામજીના લગ્ન અટક્યા છે. એટલે ભગવાન એકદમ આને વચ્ચેની વસ્તુ તૂટી. આપણે નથી કહેતા આ વચ્ચેનો હટી જાય તો બસ, આ વચ્ચે ક્યાં આવ્યો?
આ જો હટી જાય તો હમણાં કામ થઈ જાય. એ ધનુષ વચ્ચે પડ્યું છે, મધ્યમાં જે અટકાવી રહ્યું છે વિવાહ, એ તૂટે તો વિવાહ સંપન્ન થાય, માટે વચ્ચેની વસ્તુને તોડી નાખી. બાબા કહે છે એક સંત કહે મધ્યનો અર્થ એ પણ થઈ શકે, રામજી વિશ્વામિત્રજીની સાથે જનકપુર આવ્યા ત્યારે આગળ વિશ્વામિત્રજી ચાલતા, વચ્ચે રામજી ચાલતા, પાછળ લક્ષ્મણજી ચાલતા. પાછળ ચાલતા હતા એમણે સંરક્ષણ કર્યું, આગળ ચાલતા હતા એમણે આશીર્વાદ આપ્યા, અને વચ્ચે ચાલતા હતા એણે તોડ્યું. માટે બાબા કહે હે ધન રામ મધ્ય ધન તો રામ એક સંત કહે મધ્યમાં તોડ્યું, એનો એવો પણ અર્થ થઈ શકે કે હવે રામના લગ્ન થશે, ડાબી બાજુએ લક્ષ્મણ હશે, ડાબી બાજુએ જાનકી હશે, જમણી બાજુએ લક્ષ્મણ હશે, અને વચ્ચે જે રામજી વિરાજિત થશે, અને યુગો સુધી એ જાનકી લોકોને મળતી રહેશે. એ મધ્ય સ્થાન પામનાર રામજીએ ધનુષ તોડ્યું. માટે બાબા કહે એક સંત કહે નહીં, અઠવાડિયાના 7 વાર સોમવારથી અઠવાડિયું શરૂ થાય તો સોમ, મંગળ અને બુધ 3 આગળના વાર, પછી ગુરુવાર વચ્ચે, અને પછીના 3 શુક્ર, શનિ ને રવિ. એટલે એક સંતનો અભિપ્રાય સોમવારે નહોતું તોડ્યું, મંગળવારે નહોતું તોડ્યું, બુધવારે નહોતું તોડ્યું, વચ્ચેના ગુરુવારે તોડ્યું. આમ શુક્ર, શનિ, રવિ 3 આમ, સોમ, મંગળ, બુધ 3 આમ, વચ્ચેના ગુરુવારે તોડ્યું. એટલા માટે મધ્ય શબ્દ, અથવા તો ગુરુનું ધનુષ તોડ્યું. ભગવાન શંકર તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, માટે મધ્યમાં તોડ્યું. અથવા તો ગુરુ એટલે ખૂબ વજનદાર છે એટલા માટે મધ્યમાં તોડ્યું. અથવા તો વિશ્વામિત્ર જેવા ગુરુની કૃપાથી તોડ્યું, માટે મધ્યમાં ગુરુ કૃપા દ્વારા તોડ્યું. એ છન રામ મધ્ય ધન તોડા ભલે ભુવન ધુનિ ઘોર કઠોરા, રામ મધ્ય ધન તોડા ભલે ભુવન ઘોર કઠોરા, ભલે ભુવન ધુનિ ઘોર કઠોરા, હરે ભુવન ધુનિ ઘોર કઠોરા, હરે ભુવન ધુનિ ઘોર કઠોરા. મિથિલાની અંદર સીતા અને રામજીને જ્યાં સુધી સ્પર્શ કરે છે ત્યાં સુધી પ્રધાન 3 પ્રસંગ છે મિથિલાની કથા. એક તો પુષ્પ વાટિકા, પ્રથમ મિલન પ્રસંગ. બીજું મંડપમાં, જ્યાં સભા મંડપમાં જાનકીજી વિરાજિત છે એ ધનુષ યજ્ઞનો. અને ત્રીજો પ્રસંગ વિવાહ મંડપનો પ્રસંગ. પરશુરામજીના પ્રસંગમાં શ્રી જાનકીજીને એક બાજુ લઈ જવામાં આવ્યા છે. 3 પ્રધાન, જ્યાં જાનકી અને રામજીનો સીધો સંબંધ છે પ્રસંગોને. પુષ્પવાટિકાનો પ્રથમ પ્રસંગ, ધનુષ યજ્ઞનો બીજો પ્રસંગ, અને ત્રીજો વિવાહ મંડપનો. એમાં ધનુષ બગીચામાં નથી તોડ્યું, વિવાહ મંડપમાં નથી તોડ્યું, આ વચ્ચેના પ્રસંગમાં તોડ્યું. માટે બાબા કહે રામ મધ્ય ધન તોરા ભલે ભુવન ધુનિ ઘોર કઠોરા, રામ મધ્ય ધન તોરા ભલે ભુવન ધુનિ ઘોર કઠોરા, 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 ભલે ભુવન ધુનિ ઘોર કઠોરા. આગળ ઉપમા આપી છે, शंकर चाप जहां सागर रघुवर बाहुबल, कूड़े सकल समान प्रथम चढ़े जय मोह वश, शंकर चाप जहां अने सागर रघुवर बाहुबल, कूड़े सकल समान चढ़े जय मोह. જેમ ભર દરિયામાં મધ્યમાં જેમ વહાણ ડૂબે એમ રામજીની ભુજાનું બળ એ મોટો સમુદ્ર, શંકર ચાપ જહાજ, શિવજીનું ધનુષ જહાજ હતું, અને ભગવાનનું બળ એ સાગર છે. આ મધ્ય દરિયામાં ભગવાનના બાહુબળ રૂપી ઉછળતા લોટ ઉછળે છે બળના. એ ભર દરિયા પરમાત્માના સામર્થ્ય રૂપી સમંદરમાં શંકરનું ધનુષ જે જહાજ છે એ બધા સમાજ સાથે ડૂબ્યું, જાણે ભર દરિયે ડૂબ્યું. માટે બાબા કહે તે જન રામ મધ્ય ધન તોરા ભલે ભુવન ધુનિ ઘોર કઠોરા, તે જન રામ મધ્ય ધન તોરા
भरे भुवन धुनी चोर कठोरा भरे भुवन धुनी चोर कठोरा भरे